હિંમતનગરના રાયગઢના જંગલમાં ભીષણ આગ લાગી છે। બપોરથી આગ લાગ્યાનું અનુમાન છે। રાયગઢથી સંચેરી ગામ તરફના જંગલમાં વનરાજી બળીને રાખ થયા છે। બનાવની જાણ થતાં વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ શરૂ કર્યા હતા। तो डभोई वडोदरा रोड पर कार में आग लागवानी घटना बनी है। डभोई थी वडोदरा तरफ जती हती कारनी अडफेटे श्वान आवता सर्जायो अकस्मात। झाड़ साथे कार અથડાતા કારમાં આગ ભભૂકી। કારમાં બેઠેલા દંપતીનો આબાદ બચાવ થયો છે। સામાન્ય ઈજા થતા બંનેને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે। કારમાં આગ લાગતા સ્થાનિક રાહદારીઓ મદદે આવ્યા હતા। तो झाड़ साथे कार અથડાતા કારમાં આગ ભભૂકી હતી। શ્વાન છે તે આવી જતા સર્જાયો અકસ્માત। अन्य समाचार अंकलेश्वरथी अंकलेश्वर तालुकाना कोसमड़ी गाममां स्मार्ट मीटर भड़के बळ्या। श्रीजी दर्शन कॉम्प्लेक्स में डीजीवीसीएल द्वारा लगाववामां आवेला स्मार्ट मीटरों में आग लगता भारे अफरातफरी मची गई। सदनसीबे कोई जानहानि थई नथी। आ मीटरों लगावती वेळाए स्थानिको द्वारा स्मार्ट मीटरोना जोड़े इलेक्ट्रिक वायरोने जोखमी रीते लगाव्यानी स्थानिकोए जाण करी हती, परंतु डीजीवीसीएलना कर्मचारीओए वायरोने लटकावी देवामां आव्या हता। एकदम से परेशान हो गए हैं साहब। गर्मी में न पंखा घर में चल रहा है, बच्चे परेशान हैं। आधे लोग मकान खाली करके अपने अपने रिश्तेदार के यहाँ चले गए। इतनी तकलीफ है, लेकिन कोई सुनने वाला नहीं है, कोई सूद लेने वाला नहीं, इधर कोई देखने आने वाला नहीं है। अन्य समाचार पालीताणा थी डोड़ी कामदारों पोलीस स्टेशन पहोंच्या। असामाजिक तत्वोना त्रास सामे कार्यवाहीनी मांग करी। काममां दखलगीरी रूप होવાનો આક્ષેપ। વીરેશ શેઠના ત્રાસના પગલે ડોડી કામદારો પોલીસ મથકે પહોંચ્યા છે। વીરેશ શેઠે વિરુદ્ધ કાર્યવાહી કરવા ફરી માંગ ઉઠી છે। અગાઉ પણ ડોડી કામદારી કાર્યવાહીની માંગ સાથે હડતાળ પર ઉતર્યા હતા, ત્યારે આજે ટાઉન પોલીસ મથકે પહોંચીને રજૂઆત કરી। હાલ ટાઉન પોલીસે ડોડી કામદારોના ટોળે ટોળા ઉમટ્યા। ठेला उतारा से यात्रिकना 300 रुपया ई ठेला मेकीने व्या गया से। तो अतार में हूँ लईने गई त्या तो विराट काकाए मारो हाथ पकड़्यो छे। पछी अरविंद भाई रा, दीना भाई रा, दिनेश भाईए धक्को मार्यो छे। अने आ रीते तो अमारी माथे मजूर माथे अने डोळीवाळा माथे धक्का मुक्की तो करे ज छे। અમે પહેલાં પણ વારંવાર જો હતી પહેલાં હડતાલ કરી હતી તો પણ કોઈ હજી સોલ્યુશન થયું નથી। હજી અમારા વિરેશભાઈ ફૂલચંદભાઈ શેઠ નામના વ્યક્તિ દ્વારા હજી એમના ત્રાસ ચાલુ છે। આજે પણ એક બૈરાવનો હાથ પકડી અને મજૂરના થેલા હતા તે બધા લઈ જવામાં આવ્યા। યુનિયનના દ્વારા અમારા જે કાંઈ વ્યવસ્થા કરવામાં આવતી તે વ્યવસ્થામાં અવ્યવસ્થા ઊભી કર્યા કરે છે વારા ઘડીએ। तो साबरकांठा जिल्लाना वडाली शहरमां सागर परिवारना 5 व्यक्तिओए सामूहिक आपघातनो प्रयास कर्यो। झेरी दवा गटगटावीने सामूहिक आपघातनो प्रयास करता तात्कालिक सारवार अर्थे खसेडाया हता। जो के वधु सारवार अर्थे ईडरनी खानगी होस्पिટલમાં પણ પરિવારના સભ્યોને રિફર કરવામાં આવ્યા હતા। હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે પરિવારના દંપતીનું સારવાર દરમિયાન મોત થયું હતું। ત્રણેય બાળકોને ઝેરી દવાની અસર વધુ હોવાના કારણે સિવિલ હોસ્પિટલ ખાતે ડાયાલિસિસ પણ કરવામાં આવ્યું હતું। જો કે આજે ત્રણેય બાળકોની સ્થિતિ અતિ ગંભીર હોવાના કારણે અમદાવાદ ખાતે વધુ સારવાર અર્થે રિફર કરવામાં આવ્યા હતા। સગર પરિવારના 5 સભ્યોએ આત્મહત્યાનો પ્રયાસ કરેલો અને ત્યાં CHC વડાલી ખાતે એ લોકોએ પ્રાથમિક સારવાર લઈને ઈડર પ્રાઇવેટ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લીધી અને ત્યાંથી ક્રિટિકલ કન્ડિશનમાં અમારી હિંમતનગર સિવિલમાં રિફર કરવામાં આવેલા હતા। અને એ પાચેની સારવાર દરમિયાન પત્ની અને પતિનું મોત થયેલું હતું અને 3 બાળકો ક્રિટિકલ કન્ડિશનમાં છે। આખા ફેમિલી આ પ્રકારનું પગલું ભરેલું છે। તો એ બાબતે જે મરણ જનાર છે વિનુભાઈ એમના મોબાઈલ ફોન પણ અત્યારે કબજે લેવામાં આવેલ છે। એને પણ FSL મોકલવામાં આવશે। એમાં જે પણ ચેટ હિસ્ટ્રી હશે તે તપાસ કરવામાં આવશે। એના સિવાય કોઈ સુસાઇડ નોટ અત્યાર સુધી અમને મળેલ નથી, પરંતુ ઘર સર્ચ કરીને એ બાબતે પણ વિગતવારની તપાસ કરવામાં આવશે। તો વડોદરાના MS યુનિવર્સિટીના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા। ટેકનોલોજી ફેકલ્ટીના વિદ્યાર્થીનો આપઘાત। બીજા વર્ષમાં BE ટેકનોલોજીમાં અભ્યાસ કરતો હતો વિદ્યાર્થી। તો હોસ્ટેલના હોલમાં પંખા પર ચાદર બાંધીને ટૂંકાવી જીવાદોરી
વિદ્યાર્થી અભિષેક શર્મા મૂળ ઉધમપુર જમ્મુ કાશ્મીરથી આવ્યો હતો. નર્મદાના અંતરિયાળ વિસ્તારોમાં ભારે હાલાકી, ગામમાં રસ્તાની સુવિધાનો અભાવ, દર્દીને જોડીમાં નાખીને લઈ જવા મજબૂર, સાપ કરડતા 10 કિલોમીટર સુધી જોડીમાં લાવ્યા. નર્મદા જિલ્લાના ચાપટ ગામના પેટા ફળિયા ચાપટમાં રહેતા ઇદ્રીસભાઈ વસાવાને સાપ કરડતા ઝોલીમાં નાખીને 10 કિલોમીટર સુધી મુખ્ય માર્ગ ઉપર લાવ્યા હતા અને ત્યારબાદ ખાનગી વાહનમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ચાપટ ફળિયામાં 47 મકાનો અને 250 જેટલા લોકોની વસ્તી છે. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાનું ગામ છે. ઉપરવાસના ભાગમાં આ ગામ વસેલું છે. આઝાદીના આટલા વર્ષો પછી પણ ચાપટ ગામને રસ્તાની સુવિધા નથી મળી. વડોદરાના નિઝામપુરા ભૂખી કાંસમાંથી નીકળતી લાઇનમાં ભંગાણ સર્જાયું છે. કાજલપુર લાઇનનું આવતીકાલે કરાશે રિપેરિંગ. આવતીકાલે સાંજના સમયે નહીં મળે પાણી. 4 લાખ લોકો થશે પ્રભાવિત. છાણી, સયાજીબાગ, લાલબાગ, જેલ ટાંકી, બકરાવાડી, નવી ધારથી થશે પ્રભાવિત. તો જૂનીગઢી, પરશુરામ ભઠ્ઠા બુસ્ટર વિસ્તારમાં પણ નહીં મળે પાણી. 15મીએ સવારે વિલંબથી અથવા હળવા દબાણથી પાણી વિતરણ કરાશે. એ પાણીની લાઈન લીકેજ થયેલી છે ને એનું અત્યારે આપણે રિપેરિંગ કામ ફટાફટ ચાલુ કરાવે. કેટલા દિવસથી આ રિપેર છે અને શું સમસ્યા? આજે સાંજ સુધી આનો રિપેરિંગ કામ પૂર્ણ થશે, કારણ કે ગઈકાલે અમને ખબર પડી ને ગઈકાલે આપણે એડવાન્સમાં તૈયારી કરી લીધી કે વેલ્ડિંગ મશીન એના પર કેપ મારવી, જે લીકેજ ફીડર લાઈન છે એટલે એના પર કપલિંગ મારવી, કેવી રીતના રિપેર કરવું એની એડવાન્સમાં તૈયારી કરીને અત્યારે કામગીરી આપણે ચાલુ કરાવેલી છે. તો નર્મદા જિલ્લાના ખેડૂતો માટે ખુશીના સમાચાર. નર્મદા ડેમ અને કરજણ ડેમમાં 70% પાણી સંગ્રહ ઉપલબ્ધ છે. કરજણ ડેમમાં 70% ભરેલો હોવાથી હજુ ચોમાસું સુધી ચાલે જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. તેથી ખેડૂતોને સિંચાઈ માટે જરૂરિયાત પ્રમાણે પાણી છોડવામાં આવી રહ્યું છે. ખેડૂતોને ઉનાળાના પાક માટે આપણે જરૂરિયાત મુજબ કેનાલ દ્વારા પાણી વેવડાવવામાં આવી રહ્યું છે તથા 1.5 મેગાવોટના 2 હાઇડ્રો પાવર દ્વારા વીજ ઉત્પાદન પણ ચાલુ રહ્યું છે. ઉનાળા દરમિયાન જરૂરિયાત મુજબ ખેડૂતોને માટે પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને લીધે ઉનાળા દરમિયાન ખેડૂતો માટે પાણીમાં કોઈ ચિંતાનો વિષય નથી તથા ચોમાસા સુધી ચાલી રહે એટલું પાણીનો અત્યારે હાલ કરજણ ડેમમાં રહેલું છે. નર્મદા જિલ્લામાં 2 ડેમ આવેલા છે. એક ખાસ કરીને જોવા જઈએ તો ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ અને બીજો છે કરજણ ડેમ, જે ભરૂચ અને નર્મદાના કરજણ ડેમને ખેડૂતોને રહ્યું છે. ખાસ ભરૂચ અને નર્મદાના ખેડૂતો માટે આ એક જીવાદોરી પણ ગણવામાં આવે છે. કહી શકાય